અમરેલીના રાજુલા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। રાજુલાના ડુંગર ગામે ભારે વરસાદને પરિણામે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે। નદીમાં પૂરથી ડુંગર ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે। ડુંગરના બસ સ્ટેન્ડ વિસ્તારના રહેણાંક મકાનમાં ઘૂસ્યા નદીના પાણી। રહેણાંક મકાનમાં 2 કલાક સુધી નદીની જેમ પાણી વહ્યા। નદીમાં પાણી ઘરમાં ઘૂસતા લોકોની ઘરવખરી પલળી ગઈ। રાજુલામાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 5.39 ઇંચ વરસાદ વરસ્યો। સવારે 6 થી 8 માં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। સવારે 10 થી 12 માં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। સવારે 10 વાગ્યાના આજુબાજુ આવી ગયું હતું અને પાણી 15 મિનિટની અડધી કલાકની અંદર પૂરા ઘરમાં ને અંદર આવવા માંડ્યું પાણી અને બધી ઘરની વસ્તુ બધી પલળી ગઈ ને બસ સ્ટેન્ડ વિસ્તારના આખા એરિયામાં બધે ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું છે। 10 વાગે પાણી આવ્યું સાહેબ, 2 કલાક સુધી અમારા ઘરમાં પાણી આવ્યું છે। કર વધી રહ્યો, અમારા અનાજ પલળી ગયો, કપડાં પલળી ગયા, શેટીમાં ગાડલા ગોદડા બધું પલળી ગયું સાહેબ। તો હજી કોઈ આવ્યું નહોતું તંત્ર। કેટલી કલાક પાણી રહ્યું? 2 કલાક પાણી રહ્યું છે। અમરેલીના સાવરકુંડલામાં મુશળધાર વરસાદ બાદ નાવલી નદીમાં પૂર આવ્યું। સાવરકુંડલાની નાવલી નદી 2 કાંઠે વહેતી થઈ। સાવરકુંડલા શહેરના બ્રિજ ઉપરથી વહેતું થયું પાણી। નાવલી નદીનું પાણી બ્રિજ ઉપરથી વહેતું થતાં વાહન વ્યવહાર બંધ કરાયો। નાવલી પોલીસ ચોકી સુધી પહોંચ્યો પાણીનો તેજ પ્રવાહ। પ્રથમવાર સિઝનમાં નાવલી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ।